ત્યારે હેમાળ, લોર, પાટી, માણસા ગામે ધોધમાર વરસાદ જોવા મળ્યો। લોર ગામની તલી નદી કે જે બે કાંઠે વહેતી થઈ છે। સારા વરસાદને કારણે નદીઓમાં પણ નવા નીર આવ્યા છે। પાવડી, ટપારિકા ગામમાં પણ વરસાદ જોવા મળ્યો। ત્યારે હેમાળ, લોર, પાટી, માણસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે। તો ગામની જે સ્થાનિક નદીઓ છે તે સ્થાનિક નદીઓમાં પણ પૂર જોવા મળ્યું છે। દલી નદીમાં નવા નીરની આવક થઈ છે। રાજુલા જાફરાબાદમાં ધોધમાર વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા હરીશ કુમાર ફોનલાઈનથી જોડાયા છે। જે હરીશ, કઈ નદીમાં નવા નીર આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો કેવો માહોલ? બિલકુલ, હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં સવારથી જ મેઘમહેર થઈ છે। રાજુલા શહેર તેમજ રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલાની વાત કરીએ તો ખેરા, પટવા, સમઢિયાળા, હિંડોળા, વડ, સતડિયા, કડિયાળી સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જાફરાબાદ ગ્રામ્ય ની વાત કરીએ તો કાગવદર, મીઠાપુર, દુધાળા, હેમાળ, લોર અને પાટી માણસામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે પાટી માણસા ગામે ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક જે ભાટીયો નદી છે તે પણ વહેતી થઈ છે। ત્યારે બાજુના જ ગામ લોર આવેલું છે ત્યાં પણ ભારે વરસાદને લઈ અને દલી નદીમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે ખાંભા ગીરના જે ગ્રામ્ય પંથક છે ભાવડી, રબારિકા તેમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે અમરેલી જિલ્લાના 3 તાલુકામાં મેઘરાજાની મહેરબાની થઈ છે। ક્યાંક વરસાદની રાહ જોઈને બેસેલા ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। જી, માહિતી બદલ આભાર।